નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પડારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। મારું કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા રવિવારે ભુજમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 16 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। ભુજના મારું કંસારા સોની જ્ઞાતિ દ્વારા રવિવારે સમૂહ લગ્નનું આયોજન ભુજ મધ્યે કરવામાં આવ્યું હતું, જેમાં 16 યુગલો જોડાયા હતા। તારીખ 8ના સવારે ગણેશ પૂજન, મંડપારોપણ, લગ્નવિધિ તથા બપોરે ભોજન સમારંભનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ યુવક મંડળ, મહિલા મંડળ, માધાપર જ્ઞાતિ તથા સમસ્ત કાર્યકરોને સહયોગ સાથે થયો હતો। સમૂહ લગ્નને સફળ બનાવવા માટે દાતા સ્વર્ગસ્થ કિશોરભાઈ જટુભાઈ ચનાણીના તરફથી કન્યાઓને દાન ભેટ અપાઈ હતી। સમગ્ર કાર્ય અનિલ છાત્રાડાના કન્વીનર પદે યોજાયો હતો। આ સમૂહ લગ્નમાં અમારા જ્ઞાતિના બધા કારોબારી સભ્યો, યુવક મંડળના અને મહિલા મંડળના સભ્યો પૂરેપૂરો ખભા મિલાવીને બધા સાથ સહકાર આપે છે અને એ ટીમને અમે બધા ભેગા થઈને કામ કરી રહ્યા છીએ। દિલીપ સોની, પ્રમુખ, મારું કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ ભુજ। આજે અમારા સમાજના સમૂહ લગ્ન યોજ્યા છે, જેમાં 16 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્યમાં માટે આગળ વધી રહ્યા છે। સમૂહ લગ્નની વાત કરું અમારા સમાજની, તો સમસ્ત ભારતમાંથી જ્ઞાતિજનો આ સમૂહ લગ્નમાં જોડાય છે, જેમાં મુંબઈ, અમદાવાદ, રાયપુર, ઇન્દોર, રાજસ્થાન વિવિધ ક્ષેત્રોમાંથી ઘણા લોકો આમાં સમૂહ લગ્નમાં જોડાયા છે। આ સમૂહ લગ્નને અમોએ રાષ્ટ્રીય તહેવાર જાહેર કર્યો છે। આજના દિનને અમે સમાન ગૌરવ દિન તરીકે ઓળખીએ છીએ। આજના દિવસે સમસ્ત ભારતમાંથી મારું કંસારા સોની જ્ઞાતિના ભાઈઓ આજે એકત્ર થાય છે। शिवम कैटरर्स शंभू महाराज रसोया, जरूरत तमारी व्याजबी भावे सेवा अमारी। कच्छ काठियावाड़ तेमज गुजरातना कोई पण खूणे आपना शुभ प्रसंगोने यादगार बनावा माटे एक ज नाम शंभू महाराज रसोया शिवम कैटरर्स। जैन, पंजाबी, गुजराती, चाइनीज, बंगाली तेमज साउथ इंडियन डिश नो स्वाद माणवा पधारो। फिक्स थाળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે। આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા જેવા કે મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની વીઆઈપી, વીવીઆઈપી, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે। સ્થળ શિવમ કેટરર્સ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। સંપર્ક 9825993907, 9726200669, રહેઠાણ 9879269766। તારીખ 8/12/2013ના રોજ આવેલ વિધાનસભાના પરિણામો ઉપર સામાન્ય માણસો શું વિચારે છે, તેઓએ શું તારણો કાઢ્યા છે, તેમના પ્રતિભાવો જાણીએ। ગઈકાલના રિઝલ્ટ પછી એક નવી હવા પેદા થઈ રહી છે। આમ આદમી પાર્ટીએ જે નવી હવા, એક સ્વચ્છતાની હવા, રાજકારણમાં સ્વચ્છતા હોવી જોઈએ, રાજકારણમાં પ્રમાણિકતા હોવી જોઈએ તેવી એક વાત વહેતી મૂકી છે। આ વિશે ભુજના નાગરિકો શું માને છે? આપણી પાસે એક મહેશ્વરી, રામજીભાઈ મહેશ્વરી, અને તે એક છાપાના તંત્રી પણ છે, તેઓ શું માને છે આપણે વિચાર એમની પાસે સાંભળી। ગઈકાલે જે દિલ્હીમાં પરિણામ આવ્યા એસેમ્બલી ઇલેક્શનના, તો એ બાબતમાં એવું છે કે હવે પ્રજા, આમ પબ્લિક જાણી ગઈ છે કે ક્યાં ભ્રષ્ટાચાર થાય છે અને એ ભ્રષ્ટાચારની જે વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવી જોઈએ અને કોને સત્તા ઉપર લાવવા જોઈએ, કોને હટાવવા જોઈએ, એ હવે પ્રજા જાણે છે, નેતાઓ નહીં। કાલે 4 રાજ્યોના પરિણામો સમગ્ર દિવસ દરમિયાન લોકોએ પોતાના ટીવી ઓન કરીને જોયા। શું માને છે કાલના પરિણામ વિશે આમ આદમી અને ગૃહિણીઓ શું માને છે, તેઓ શું પ્રતિભાવ આપે છે, આપણે જોઈએ। કાલના જે ચૂંટણીના સંદર્ભમાં બોલું તો જે પરિણામ આવ્યું છે ખૂબ સુંદર રીતે આવ્યું છે અને આવી રીતે આવું જ પરિણામ હોવું જોઈએ। દેશને કંઈક અલગ રીતે અલગ વસ્તુ જોઈએ છે। દેશને એક બાજુ લઈ જવાની જરૂર છે નહીં। દેશને નવા નેતા જોઈએ છે। જો નરેન્દ્ર મોદી જેવા નેતા આવે તો મને લાગે છે કે ગુજરાત જેટલું વિકસ્યું છે એટલું સમગ્ર ભારત દેશ આપણો વિકસશે। આમ તો દરેક તરફ ભાજપનો લહેર દેખાય છે, મોદી તરફ જ, અને અમે ખુશ છીએ કે આખા હિન્દુસ્તાનમાં ભગવો લહેરાય।
એ તો બહુ લાંબી વસ્તુ છે. અત્યારે તો કાંઈ જ ન કહેવાય, કારણ કે પબ્લિક તો આમે જાય ને આમે જાય. એનું કારણ એ છે કે એક તો મોંઘવારી છે, બરાબર, બીજો ભ્રષ્ટાચાર ઘણું થઈ ગયો, ને ત્રીજો કે આમ પબ્લિક બહુ હેરાન થઈ ગઈ છે. આ જે 5 વર્ષમાં ઓલ ઇન્ડિયામાં બહુ હેરાન થઈ ગયા. આજે રોજીરોટીઓ તે બહુ તકલીફ પડે છે. હવે તો ભવિષ્ય જોઈએ કે હવે ભાઈ સરકાર કોણ આવે છે, ભાજપ આવે છે કે આમ પાર્ટી આવે છે કે ભાઈ હજી પણ ઘણી સીટો બાકી છે. આનું જે પરિણામ શું આવે છે એના ઉપર આધાર છે. ગઈકાલે જે ચૂંટણીના પરિણામો આવે એમાં કોંગ્રેસ પાર્ટીની જે હાર થઈ છે તેના મુખ્ય કારણો જો જોવા જઈએ તો નરેન્દ્ર મોદી નેતૃત્વમાં લોકોનો ઘણો જ વિશ્વાસ છે, જે રાહુલ ગાંધી એટલો વિશ્વાસ પબ્લિકને અપાવવામાં ફેલ ગયા છે. અને બીજી વસ્તુ એ છે કે ચારે રાજ્યોમાં જે રીતના નરેન્દ્ર મોદીભાઈએ પ્રચાર કર્યો હતો અને બીજી વસ્તુ કે જે રીતનું ભાજપ પાર્ટી દ્વારા વચન આપવામાં આવે છે અને પૂરા કરવામાં આવે છે બીજા રાજ્યોમાં જ્યાં જેમની સત્તા છે. એક વસ્તુ એવી છે કે આમ આદમી પાર્ટી કે એ પાર્ટી પર લોકોએ વિશ્વાસ કર્યો છે, ત્યાંના લોકોએ, પણ બહુ અઘરું લાગે છે મને, કારણ કે એ પાર્ટી આજ સુધી ક્યાંય સરકાર ચલાવી નથી, ખાલી વિરોધ જ કર્યો છે. હવે વિરોધની રાજનીતિમાં કેટલી સફળ રહેશે જોવાનું રહેશે. રાજ્યોના પરિણામો જે આવ્યા એમાં કોંગ્રેસને ઓછી સીટો આવી અને બાકીના જે પક્ષો હતા એમને સારી એવી સીટો મળી. એમાં મારા મતે મુજબ એવું છે કે એમાં એક નવું નાટા ઉમેરવામાં આવ્યું. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિનખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિનખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4 વ્હીલર કાર, 2 વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા જ. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ, મુન્દ્રા તાલુકા, સિરાચા ગામ મધ્યે. આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતેન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના શાનદાર પ્રદર્શનને ભુજમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગોળદાણા તથા મીઠાઈ વેચી વધાવેલ હતો. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ 28 સીટો જીતી ભારતની મુખ્ય 2 રાજકીય પાર્ટીના સમીકરણો બગાડી દીધેલા હતા. જો કે એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળેલ નથી. તેવામાં માત્ર અંદાજે 300 દિવસ જૂની પાર્ટીની આ સફળતાને સમગ્ર દેશે વધાવી લીધી હતી અને સમગ્ર દેશમાં નવા પ્રકારની રાજનીતિની શરૂઆત થવાનું આમ આદમી પાર્ટી ભુજના કાર્યકરોએ જણાવ્યું હતું. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ભવ્ય પ્રદર્શનને જોઈને આજે ભુજ આમ આદમી પાર્ટીના ભુજ એકમે ભુજના સર્વે લોકો સાથે મીઠાઈ અને ગોળદાણાની પ્રસાદી વેરાવી અને આ ભવ્ય જીતને ઉજવેલી હતી. જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હીમાં આટલી મજબૂત છે તો આગામી દિવસોમાં ભુજ અને કચ્છ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલના જે મુદ્દાઓ છે એને લઈને સાથે આગળ વધશે અને ભુજના લોકોને વધારે ને વધારે સુખાકારી મળે એ માટેના પ્રયાસો આગામી દિવસોમાં કરશે. આમ આદમી પાર્ટી એ કોઈ પાર્ટી નથી, પણ એ એક આંદોલનમાંથી નીકળેલું એક રાજનીતિક આંદોલન છે અને આ આંદોલનનો મુખ્ય હેતુ એ છે કે રાજકારણની અંદર જે ગંદકી પેસી ગઈ છે એ દૂર કરવી. અને એ વસ્તુ અત્યાર સુધી આપણે લોકો એવું સમજતા હતા કે રાજકારણ એટલે તો ગંદકી જ હોય, રાજકારણ એટલે તો ખરાબ લોકો જ હોય, રાજકારણમાં કોઈ સારો માણસ ક્યારે જઈ ન શકે. પણ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ઓન ગ્રાઉન્ડ એ સાબિત કરીને બતાવ્યું કે
રાજકારણ પણ સારા લોકો લડી શકે છે. રાજકારણ પણ એક નંબરના પૈસાથી રમી શકાય છે અને રાજકારણમાં પણ લોકોના પ્રશ્નો રજૂ કરી અને ફતેહ મેળવી શકાય છે. જે લોકો કોઈ પણ જાતના રાજકીય બેકગ્રાઉન્ડ વગર આવતા હોય એ પ્રકારના લોકો છે અને એમણે પણ જીતીને બતાવેલું છે. એટલે એ કારણથી રાજકારણમાં એક નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે એવું લાગે છે. અને આ યુગનો પ્રારંભ થવાની સાથે જે કોઈ પણ મેઇન સ્ટ્રીમ પોલિટિકલ પાર્ટી છે એ લોકોએ પોતાની અંદર ફરજિયાત જોવું પડ્યું છે અને ફરજિયાત જોવું પડશે. અને રાજકારણમાં પ્રમાણિકતાની જે વેલ્યુ છે, ઓનેસ્ટીની જે વેલ્યુ છે અને સચ્ચાઈની જે વેલ્યુ છે એ જરૂરથી વધશે આમ આદમી પાર્ટીના વિજયથી, એવું આપણે લોકો જરૂરથી સમજીએ છીએ. થેન્ક યુ. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમુ તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. થોડા સમયમાં જ રણોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે ભુજના જોવાલાયક સ્થળો અને ઐતિહાસિક ગઢની આજુબાજુ દબાણો શરમજનક છે. ભુજ અને કચ્છનું નામ આજે દેશ વિદેશમાં પર્યટક ક્ષેત્રે લેવાઈ રહ્યું છે ત્યારે જોવાલાયક ઐતિહાસિક સ્થળોની જાળવણી એ આપણી ફરજ છે. ભુજના હમીસર તળાવ પાસે આવેલ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલની સામેના ઐતિહાસિક ગઢની આગળ દબાણો દિવસે દિવસ વધી રહ્યા છે, પરંતુ થોડા જ સમયમાં ત્યાં લારી ગલ્લા તથા હોટલોના ધામાથી દબાણ થઈ ગયું છે અને ત્યાં રાખવામાં આવેલ શૌચાલય પણ અન્ય જગ્યાએ ખસેડવું જોઈએ. નગરપાલિકાએ રણોત્સવ પહેલા અને કાર્નિવલ પહેલા પગલાં અચૂક લેવા જોઈએ. મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચારની ટીમ અત્યારે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે આવી છે. આ હમીસર તળાવનો મેઇન પોઈન્ટ છે આપણો, કે જેટલા ટુરિસ્ટ આવે, બાજુમાં કચ્છ મ્યુઝિયમ આવેલું છે, મહાદેવ ગેટ આવેલો છે, તમામ ટુરિસ્ટો અહીંયા ફરવા આવે ત્યારે દબાણો હદ કરી નાખી છે. પાછળ જેટલી રેકડીઓ છે, નાસ્તાવાળા છે, ખુલ્લે આમ રેકડીઓ રાખીને દબાણ હવે અહીંયા ચાલુ કરી નાખ્યું છે. નાસ્તાવાળા નાસ્તા પોતાની રેકડીઓ રાખે છે, ધીમે ધીમે કાયમી કરી નાખે છે, રાતે લઈને જ જતા અને દબાણો ચાલુ કરી દીધા છે. પોતાની ગંદકી બધી અહીંયા ફેંકે છે, છતાં નગરપાલિકા આને હટાવતી નથી. શું નગરપાલિકાએ આ લોકોને લાયસન્સ આપેલું દબાણ કરવા માટે? બાથરૂમ જવા માટે નગરપાલિકાએ બાથરૂમ બનાવેલું, છતાં બહાર બાથરૂમ કરતા હોય, એને શરમ નથી આવતી કે ભાઈ આ જ્યાં રસ્તો છે, હું તેની બનાવેલી છે બાથરૂમ ગવર્મેન્ટે, તો અંદર જઈને બાથરૂમ કરી આવડે. તો ભુજ નગરપાલિકાએ તાત્કાલિક અસરથી આને હટાવવું જોઈએ અને એક આંટો મારવો જોઈએ કે દબાણો હવે હમીસર તળાવ પાસે પણ ચાલુ થઈ ગયા છે. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ. રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટીવેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. નાના વરનોરા ગામના ગ્રામજનોને સતાવે છે તલાટીની ગેરહાજરીની સમસ્યા. ઘણા સમયથી મૌખિક તથા લેખિત ફરિયાદો છતાં કોઈ જવાબ મળતો નથી.
નાના વરનોરા ગામે શું તલાટીની સમસ્યા છે? નાના નોરા ગામે સાહેબ તલાટી આજ 8 મહિનાથી આવતા નથી કોઈ. અમે લેખિત ફરિયાદી કરી, ટીડીઓ સાહેબને ફરિયાદ કરી, પછી ડીડીઓ સાહેબને જિલ્લા પંચાયતમાં, પછી આપણે જિલ્લા પ્રમુખને કરી, ઉપપ્રમુખને કરી, બધાને ફરિયાદ કરી છે, પણ તલાટી સાહેબ આવતો જ નથી, કાંઈ કોઈ અહીંયા આવતો નથી. અમે અહીંયા ફરિયાદો કરી. તલાટી કોણ છે? તલાટી અચનાબેન પંડ્યા. કેટલા ટાઈમથી આવતા જ નથી? એ એક ઉપસરપંચની મિટિંગમાં આવ્યા 15 થી 16 મિનિટ, એના સિવાય આવ્યા જ નથી કોઈ. મહિનામાં ખાલી એક જ વખત? હા, બસ એક જ વખત. અમે કોઈ કામ હોય તો એના પાછળ દોડી ને આમાં કોઈકની કરવાની ચોપડીનું કોઈક લેવું હોય બહુ હોય કે કાંઈક દાખલો લેવો હોય તો એના પાછળ અમે દોડવું પડે. 2-3 દિવસ અમે એના પાછળ દોડીએ ત્યારે એટલું કામ થાય. તો નાના માણસ એના પાછળ કેમ દોડી શકે? ભુજમાં આવીએ 2-3 દિવસ એના પાછળ ફોન કરતા હોય, એવી ફોન ઉપાડતા નહીં. અત્યારે એ જ અમે ફરિયાદ કરવા આવ્યા સાહેબને કે ભાઈ અમારી અહીંયા ઓફિસ કરી નાખો, તો અમે અહીંયા પહોંચ્યા. બીજું શું ના, કશું હજી સુધી કશું કર્યું નથી. તાલુકા વિકાસ અધિકારી બધા શું છે કે આ બેન આવડા મોટા શું છે, આ બધા એનાથી બીએ છે. એટલે શું છે, આ કોઈ મોટા રાજકારણી છે કે મોટા કોઈ અધિકારી છે કે શું છે, અમને ખબર નથી પડતી. તલાટીની સમસ્યાને કારણે નાના વરનોરા ગામના લોકોએ તાલુકા વિકાસ અધિકારીને એવી પણ ફરિયાદ કરેલી છે કે નાના વરનોરા ગામની ગ્રામ પંચાયતને ભુજમાં ટ્રાન્સફર કરવામાં આવે. નાના વરનોરા ગામના તલાટી છેલ્લા 8 મહિનાથી માત્ર 1-2 વખત જ ઓફિસમાં ગયા છે. તો તમે વિચારી શકો છો કે ગામના લોકોને કેટલી સમસ્યા ઊભી થશે. શું આપ યાત્રા પ્રવાસનું વિચારી રહ્યા છો? તો એકવાર અવશ્ય સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. અંબાજી, પુષ્કર, જયપુર, આગ્રા, ગોકુલ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ, કાશી, ગયાજી, બુદ્ધ ગયા, પશુપતિનાથ, કાઠમંડુ, પોખરા, મનોકામના દેવી, કલકત્તા, જગન્નાથપુરી, કોણાર્ક, ભુવનેશ્વર, ચિત્રકૂટ, અયોધ્યા, છપૈયા, દિલ્હી, શ્રીનાથજી, શામળાજી જેવા અનેક યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ. એટલું જ નહીં, ગંગાસાગર સાથે નેપાળ પ્રવાસ પણ ખરો જ. તો રાશિની જુઓ છો. સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. ઉપડવાની તારીખ 5 જાન્યુઆરી 2014, દિવસ 25. પ્રવાસની ટિકિટ માત્ર ₹20,500. સવારે ચા નાસ્તો, 2 ટાઈમ જમવા અને રહેવાની ઉત્તમ સગવડ સાથે સ્લીપિંગ બસ સેવા. સંપર્ક જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ભુજ. મોબાઈલ નંબર 9879191451, 9978298298. અંજાર રમેશભાઈ જેઠવા 9924219288. ભુજમાં સહયોગ હોલ ખાતે ભુજ તાલુકાના તલાટીઓ અને ગ્રામ પંચાયતના સભ્યોને 3 દિવસીય ટ્રેનિંગ યોજાણી, જેમાં 106 ગામના અંદાજે 900 જણની સામે માત્ર 40 થી 50 લોકોએ જ હાજરી આપી. ભુજના સહયોગ હોલ મધ્યે આજે 3 દિવસીય વર્કશોપ યોજાણો, જેમાં ભુજ તાલુકાના તમામ તલાટી તથા ગ્રામ પંચાયતના સભ્યો માટેના આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ખૂબ જ ઓછી સંખ્યામાં ગ્રામ પંચાયતના સભ્યોએ હાજરી આપેલ હતી. 106 ગ્રામ પંચાયતના સર્વે તલાટી તથા પંચાયતના સભ્યો હાજર રહેવા જોઈએ, જેની સંખ્યા અંદાજે 800 થી 900 જેટલી થવી જોઈએ, જેની સામે માત્ર 40 થી 50 લોકોએ જ હાજર રહ્યા હતા અને તેમાં પણ તલાટીઓની સંખ્યા વિશેષ હતી. તો આવા આયોજનો અંગે શું કહેવું છે ભુજ તલાટી મંડળના પ્રમુખ શ્રી રાજલબેનનું? આજે ગ્રામ પંચાયતના પદાધિકારીઓ છે, ભુજ તાલુકાના જેટલી પણ પંચાયત છે એના તમામ પદાધિકારીઓ એટલે કે સરપંચ અને ગામની બોડી, એમની એક તાલીમ છે અને સાથે સાથે તલાટીઓ પણ છે, કારણ કે કાયદાકીય માર્ગદર્શન તલાટી આપે છે. એટલે તલાટી અને ગ્રામ પંચાયતના પદાધિકારીશ્રીઓ એમની એક તાલીમનું એક આયોજન કરવામાં આવ્યું છે. 106 જેટલી ગ્રામ પંચાયત છે અમારી, અને 106 ગ્રામ પંચાયતના પદાધિકારીશ્રીઓ અને તલાટીશ્રીઓ એમનો આજે તાલીમનો કાર્યક્રમ છે. મારું નામ જસોદાબેન. ક્યાં ગામના? કેરા ગામની સરપંચ છું. બહુ સારું માર્ગદર્શન મળ્યું. આ લોકો બધા અમને બધી રીતે સમજાવે છે, ગ્રામ પંચાયત વિશે બધી રીતે. સરપંચને શું શું કામ કરવાનું હોય છે, તલાટી મંત્રીને શું કામ કરવાનું હોય છે, એ બધું અમને સમજાવે છે આ લોકો. આની અંદર તો બધાને ભાગ એક સરખો જ લેવો જોઈએ. સરપંચ, તલાટી, મંત્રી, પછી આ લોકો પદાધિકારીઓ છે, એ લોકોને બધાને સાથ સહકાર સારો આપવો જોઈએ આમાં. હું કોટડા ઉગમણા ગ્રામ પંચાયતના હું સભ્ય તરીકે આવી છું અને મારું નામ અમૃતાબેન નરસિંહભાઈ છાભૈયા છે. અને હું આજે એક સભ્ય તરીકે આજે જે વિદ્યા ભારતી તરફથી અમને જે તાલીમનો અમને પ્રોગ્રામ 3 દિવસનો રાખ્યો છે એના માટે અમે આવ્યા છીએ. ભુજની જીકે જનરલ હોસ્પિટલના ગટરના પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. હોસ્પિટલના પાછળના વિસ્તારોમાં બીમારી ફેલાવાની ભીતિ.
ભુજની જીકે જનરલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરના ગટરના પાણી જનરલ હોસ્પિટલ પાછળથી રામકૃષ્ણ કોલોનીમાં જાહેરમાં છોડી દેવામાં આવે છે. આ ગટરના દૂષિત પાણીના કારણે આસપાસના વિસ્તારોમાં ખૂબ જ બીમારીઓ ફેલાય છે. આ પાણીથી લોકો માંદા પડે છે. તો આ વિસ્તારના લોકોએ અનેક વખત ફરિયાદો કરવા છતાં ભુજ નગરપાલિકા કોઈ યોગ્ય કામગીરી કરતું નથી. કાઉન્સિલરોને પણ ફરિયાદો કરવા છતાં તેમણે માત્ર આશ્વાસનો આપેલા હતા, પરંતુ કોઈ નક્કર કામગીરી થયેલ નથી. માનવ ટીમ અને કચ્છિયત ટીવી સમાચારની ટીમ હોસ્પિટલ રોડ ઉપર જે એક બાલ મંદિર આવેલું છે અને બાજુમાં આગળ એક ભુજ ઇંગ્લિશ સ્કૂલ આવેલી છે, પણ બતાવવામાં એ આવે છે કે નાલાની અંદર વેસ્ટ જીકેનું પાણી, ગંદુ પાણી જે નાલામાં ભેગું થાય છે તેનાથી રોગચાળા ફાટી નીકળે છે અને નાના નાના બાળકો બીમાર પડે છે. તો જીકે જનરલ હોસ્પિટલે પોતાનો સોર્સ ખાડો કે એવું કંઈક બનાવવું જોઈએ કે પોતાનું ગંદુ પાણી જે આગળ નાગરિક સોસાયટી છે, હોસ્પિટલ રોડ છે, રામકૃષ્ણ કોલોની છે, આ સોસાયટીઓમાં આ ગંદુ ખરાબ આ ગટરનું કે સફાઈનું જે પાણી છે, હોસ્પિટલનું ગંદુ પાણી છે કે આ ગંદુ પાણી જે સોસાયટીઓમાં જાય છે તેનાથી રોગચાળો ફાટી નીકળશે. અને વિચાર કરો આ કેટલી અંદર અમારા કેમેરામેન તમને બતાવી રહ્યા છે કે કેટલી હદે એ લોકો ખુલ્લા મૂક્યું છે. અને બીજું તમે બતાવીએ અમે આ બાજુ કે વરસાદ વખતે પણ આ જે મુખ્ય નાલો છે જે જીકેનું જે ગંદુ પાણી હોય, હોસ્પિટલ ધોતા હોય, સફાઈ કરતા હોય, એ તમામ પાણી આ નાલામાંથી થઈ ને સીધું રામકૃષ્ણ કોલોનીમાં અહીંયા નીકળી જાય છે. આ નાગરિક સોસાયટી, રામકૃષ્ણ સોસાયટી, હોસ્પિટલ રોડ, બાજુમાં ભુજ ઇંગ્લિશ, ત્યાં કરીને ગંદુ પાણી બધું ભેગું થાય છે અને આનાથી રોગચાળો ફાટી નીકળે છે. તો શા માટે ભુજ નગરપાલિકા આને નોટિસ નથી આપતા અને આ ગંદુ પાણી જે ગામમાં નીકળે છે બંધ નથી કરાવતા? તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના સુખપર ગામના રોડ પાસે લોડેડ ગાડી રસ્તા ઉપરથી ઉતરી ગઈ અને મોટો અકસ્માત થતા રહી ગયો. GJ12AT5148 નામની લોડેડ ટ્રક ભુજના સુખપર ગામે રોડ પરથી નીચે ઉતરી અને ખાડામાં ખૂંચી ગઈ હતી. આવા ભારે વાહનો ડ્રાઈવરની બેદરકારીના કારણે મોટા અકસ્માત સર્જાતા હોય છે, પરંતુ રોડની અંદરની સાઈડમાં ખાડામાં પડતા મોટો અકસ્માત થતા રહી ગયો હતો. ભુજની સરાફ બજાર ઘીવાડી શેરીમાં સામસામે બાઇક અથડાઈ. નવાઈની વાત એ છે કે અકસ્માતથી નહીં, પરંતુ ત્યારબાદ થયેલ મારામારીથી યુવતી ઘવાઈ. ભુજની ઘીવાડી શેરીમાં સામસામે બાઇક આવી જતા અથડાઈ પડી હતી. બંને બાઇક ચાલકો પડી ગયા હતા. આજે રોમિયો યુવકો દ્વારા બેફામ ચલાવાતી બાઇક દ્વારા અવારનવાર ગામના સાંકડા રસ્તાઓ પર અકસ્માત સર્જાતા હોય છે. આ અકસ્માતમાં નુકસાની વળતરની બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ લીધું હતું અને યુવતીને પણ માર મરાયો હતો. ગામની અંદર ઓછી જગ્યામાં બેફામ બાઇક ચલાવતા રોમિયો ઉપર રોક લગાવવી જરૂરી છે તથા પોલીસને પણ અનેક ફોન કરવા છતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ન હતી, જેનું દુઃખ છે. આ અકસ્માતમાં માયા સનત મહેતા અને પવન મહેતા ઘવાયા હતા. કોની એક હરવો એક્સિડન્ટ હતો. બે રસ્તા એવા કાટખૂણે છે ને એટલે આ તકલીફ કાયમી છે. એ રોજ 5-7 આવે એક્સિડન્ટ થાય જ છે. ના હરવો એક સ્પીડ બ્રેકર બનાવે તોય ફરક પડે. હમણાં શું થયું? બસ બે એક્ટિવા અને મોટરસાઇકલની ટોળાસાઈ હતી ઘણી. ભારાપર ગામે બાઇક ધીમી ચલાવવા અંગે ચાલકને ઠપકો અપાતા બાઇક ચાલક તથા તેના પિતાએ ઘરમાં જઈ ઠપકો આપનારને કરી ધોકાવારી. ભુજના ભારાપર ગામે શેરીમાં બેફામ બાઇક ન ચલાવવા માટે એક યુવક સંદીપ ગોવિંદ હિરાણીને કહેતા તેણે પોતાના પિતા ગોવિંદ હિરાણીને બોલાવી લાવી ફરિયાદ કરનાર જસ્સુબેનને ધોકાથી માર માર્યો હતો. માર મારનારે ગોવિંદ પ્રેમજી હિરાણી તથા સંદીપ ગોવિંદ હિરાણી સામે ફરિયાદ કરી હતી. ઝઘડો, ગાડી બહુ ફૂલ હલાવતો હતો તો મારી પોતરી રમતી હતી તો એને મેં એને કીધું કે તું ધીમે હલાવ, તો પછી એના મા બાપને લઈને આવ્યો તો મને માર માર્યો ઘરમાં આંગણામાં. ગોવિંદ પ્રેમજી હિરાણી, સંદીપ ગોવિંદ ઘરમાં આવીને આંગણામાં આવીને મારકૂટ કરી મને 3 જણા માર્યા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. દક્ષિણ આફ્રિકાના તેજદાર બોલરોની સામે ભારતીય ટીમની કારમી હારથી 2-0ની શૃંખલાથી ક્રિકેટ શ્રેણીને જીતતું દક્ષિણ આફ્રિકા. કોંગ્રેસ માટે આજનો દિવસ સારા સમાચાર લઈને આવ્યો. મિઝોરમના આજે જાહેર થયેલ પરિણામોમાં કોંગ્રેસનો વિજય. દિલ્હીમાં પાછલા 15 વર્ષોથી મુખ્યમંત્રી પદે રહી ચૂકેલી શીલા દીક્ષિતને કેજરીવાલ સામે કારમી હારનો ઝટકો લાગ્યો.
ઉત્તર પ્રદેશના બિલિયા જિલ્લામાં બરહુચા ગામની નજીક દાદરા નદીમાં હોડી ઊંધી વળી જવાથી 7 લોકોના મોત. 4 વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ શેર બજારને જોરદાર સલામ દીધી. આજે સવારે ભારે ઉછાળા સાથે શેર બજાર ખુલી. એબીપીને કોંગ્રેસ તરફથી ટેકાનો સંકેત, પરંતુ એબીપીએ જણાવ્યું કે અમે કોઈનો ટેકો લેશું નહીં. દક્ષિણ આફ્રિકાના નેતા નેલ્સન મંડેલાના મૃત્યુના શોકને કારણે 67મો જન્મદિવસ નહીં ઉજવે સોનિયા ગાંધી. સુરત રેપ કેસના આરોપી નારાયણ સાંઈની મુશ્કેલી વધારશે તેની પત્ની. નારાયણની પત્નીને ગવાહ બનાવશે પોલીસ. દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતી ચૂકેલા 70માંથી 52 નેતાઓ કરોડપતિ. સહારા ઇન્ડિયાના પ્રમુખ સુબ્રત રોયની વધી મુશ્કેલીઓ. 2G ગોટાળા મામલામાં સુપ્રીમ કોર્ટે આપી નોટિસ. જેડીયુના મંતવ્ય પ્રમાણે મુખ્યમંત્રી તો કેજરીવાલને જ બનાવવા જોઈએ. સિંગાપુરમાં એક ભારતીય રોજગારનું રવિવારે બસની ટક્કરથી થયેલા મોતથી લિટલ ઇન્ડિયા એરિયામાં હિંસા ભડકી ઉઠતા કેટલાક ઘાયલ થયા હતા, તો 28ની ધરપકડ કરવામાં આવી. એએનસીના નેતાના જણાવ્યા અનુસાર ડાયના માઇકલ જેક્સન અને પોપ જોન પોલ બીજાના અંતિમ સંસ્કારના કાર્યક્રમ કરતાં પણ મોટો થશે 15મી ડિસેમ્બર નેલ્સન મંડેલાના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને આક્રમકતા સાથે ચેતાવ્યા કે જો કાશ્મીર માટે પાકિસ્તાન ભારત સાથે જો ચોથું યુદ્ધ કરશે તો પડોશી દેશને દુનિયાના નકશામાંથી મિટાવી દેશું. સંજય દત્તને આપેલ પેરોલ પર મુંડેને ગૃહપ્રધાન પર શંકા. ભારતમાં આગામી વર્ષમાં એક અનોખી રેસ ટ્રક અને ટ્રોલીની રેસ જોવા મળશે. અમેરિકાના મધ્ય ઓકલાહમાં રવિવારે ધરતીકંપના આંચકાથી ઇમારતો ધ્રુજી ઉઠી. ચીનના સાધાઈ પ્રાંતમાં 1400 વર્ષ જૂનું બૌદ્ધ મંદિર મળ્યું છે, જેનું નિર્માણ ઈસવીસન પૂર્વે 556માં થયું હોવાનું મનાય છે. જીટીયુમાં ઈ એસેસમેન્ટને લીધે ડિગ્રી ઇજનેરીના ફર્સ્ટ સેમની આશરે 3 લાખ ઉત્તરવાહિની ચકાસણી ઝડપી બનશે. જામનગરમાં મહિલાઓની સુરક્ષા અને મદદ માટે રાજ્યનું પ્રથમ મહિલા પોલીસ કોલ સેન્ટર શરૂ થયું. સુરક્ષા માટે 1091 ટોલ ફ્રી નંબર કાર્યરત કરાયો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.